જય સ્વામિનારાયણ। આ એક લંબચોરસ અને ચોરસ હાથ છે। આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે। સાથે આ ગુરુની આંગળી, આ સૂર્યની આંગળી અને આ બુધની આંગળી, બુધની આંગળી સૂર્યના પહેલા પોળવા સુધી પહોંચી રહી છે અને ગુરુ સૂર્યની આંગળી સમાન છે। એટલે સૂર્ય, ગુરુ અને બુધનો રાજયોગ છે। ગુરુ એટલે લીડરશિપના ગુણ અને કાઉન્સલિંગ ગુણ જોરદાર છે। સાથે સૂર્ય એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે। લાખ રૂપિયા કરતો લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે। બુધ એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે। સાથે આ શનિની આંગળી સ્ટેટ છે એટલે કર્મ પ્રધાન છે। આ સારામાં સારી નિશાની છે। સાથે આ અંગૂઠોનો ઉપરનો ભાગનો ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે। જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં માસ્ટર છે। સાથે અહીંયા કોણ થઈ રહ્યું છે એટલે આ સમજદાર જે ક્રિકેટ, વોલીબોલ કે આ કંઈક રમતો હોય ને એની અંદર જજમેન્ટ લેવામાં આ વ્યક્તિ માસ્ટર હોય। આ સારામાં સારી નિશાની છે। એક્સ્ટ્રા ઓર્ડિનરી, જોરદાર। આ હૃદય રેખા છે અહીંયાથી નીકળીને ગુરુ તરફ જઈ રહી છે। આ સારામાં સારી નિશાની છે। આ વ્યક્તિ પરોપકારી હશે, કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે, એના ઘરે દઈને વાળો છે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનો છે। આ લોકોની મદદ કરવાવાળો છે, કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે અને પરિવારના હરેક કામમાં આ વ્યક્તિ ઊભો રહે। આ સારામાં સારી હૃદય રેખા છે। સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી આમ નીકળી અને અહીંયા આવી રહી છે। આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે। આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાનો છે। રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી આ જ્ઞાન અનુભવ લેતો હોય છે અને એના આધારે આ વ્યક્તિ કામ કરતો હોય છે। પાયાથી લઈને ટોચ સુધીની આની પાસે માહિતી હોય છે અને એના બદોલત આ વ્યક્તિ કોઈ પણ કામ કરી શકે છે। અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હશે, જે પણ કલ્પના કરશે ને એ પદસ્થ કરવાવાળો છે। સાથે રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે। આ એક સારામાં સારી નિશાની છે। આ વ્યક્તિની અચાનક પ્રગતિ, અચાનક નામના અને અચાનક પ્રસિદ્ધિ થશે। આ નિશ્ચિતમાં કરોડપતિ બનશે। સારામાં સારો। સાથે અહીંયા આગળ આ રેખા થઈ રહી છે, આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની રેખા છે। એના કરતાં મોટી મોટી હસ્તીઓનો આની ઓળખાણ હશે આની જોડે। આ સારામાં સારી નિશાની। સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આમ રાઉન્ડ લઈ રહી છે। આ સારામાં સારી નિશાની છે અને એની અંદર 1 અને આ 2 આ વિદેશ રેખા છે। આ વિદેશ જવાના મોકા મળશે એની નિશાની છે અને આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનું છે। પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની બહાર ગયો હોય તો આ તરત એને ફોન કરીને પૂછે ક્યારે આવીશ, ક્યારે નહીં, ત્યાં સુધી આ વ્યક્તિ જાગશે જ્યાં સુધી વ્યક્તિ ઘરે નહીં આવે અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાનું છે અને આને વિદેશ જવાના મોકા મળશે। સારામાં સારા। સાથે આ મંગળ રેખા છે। આ સારામાં સારી નિશાની છે। આ લાકડાનો બિઝનેસ, સ્ટેશનરી બિઝનેસ, આમાં એને ફાયદો થશે। બીજું દલાલીનો ધંધો છે અને કન્સ્ટ્રક્શન છે, આ બધામાં એને ફાયદો થશે અને આ વ્યક્તિ 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને નીકળ્યો ને તો ગાડીને એક રક્ષાનું કામ થશે। ગાડી અને અથડાશે નહીં 10 સેકન્ડ પહેલાં જ એને ખબર પડી જશે અને દાદા, મામા, કાકા આ બધાનો એને સપોર્ટ સારામાં સારો મળશે। એક્સ્ટ્રા ઓર્ડિનરી। આ ગુરુ પર્વત છે। આ ગુરુ પર્વત સારામાં સારો છે, આખો આ ફૂલેલો છે। આ બહુ સારામાં સારી નિશાની કહેવાય છે। આ ગુરુ પર્વત, આનામાં લીડરશિપના જો ગુણ જોરદાર હશે, કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે અને આ બોલવામાં માસ્ટર હશે જોરદાર। અને આ ફ્રૂડી વ્યક્તિ પણ હશે। આને છે ને ખાવાની આઈટમો બહુ જ ગમતી હશે અને બનાવવાનો શોખ હશે અને ખવડાવવાનો પણ શોખ જોરદાર હશે। જોરદાર ગુરુ પર્વત છે। સાથે આ શનિ પર્વત છે, પણ શનિ પર્વત થોડોક માઇનસ છે કે શનિ પર્વત ફૂલેલો છે। ઓડિયો દ્વારા કઈ દિવસ વસ્તુ કરશે તો એનો ફાયદો થશે। બીજું આ સૂર્યનો પર્વત છે। આ સૂર્યનો પર્વત સારો છે। આ સૂર્ય પર્વત ઉપર જો આ અહીંયાથી એક રેખા અહીંયા જોઈન્ટ થઈ રહી છે આમ, અને એક રેખા અહીંયા આમ, અને એમાં ત્રિકોણ થઈ રહ્યું છે એટલે આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરશે। આની પાસે એક પણ રૂપિયો નહીં હોય ને આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે એટલે શૂન્યમાંથી। અને સાથે અહીંયા સૂર્યરેખામાં માછલીનું નિશાન થઈ રહ્યું છે। આ એક સારામાં સારી નિશાની છે। આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને એક સૂર્યરેખા છે એમાં જોઈન્ટ થઈ રહી છે અને એકાગ્રતા જોતા એના સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ લાખ રૂપિયા લાખ અને કરોડ કરતો કરોડની હિંમત કરશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે। એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્ય પર્વત છે, જોરદાર।
સાથે આ બુધ પર્વત છે. બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી. બુધ પર્વત એને જેટલો બેઠેલો છે. ઓડિયો દ્વારા કહીશ એ વસ્તુ કરશે એને ફાયદો થશે. પણ બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી એટલે આ વ્યક્તિ રિસ્ક લેવાવાળો છે. લાખ રૂપિયા લાખ અને કરોડ કહો તો કરોડની રિસ્ક લેશે. અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે અને જૂઠ જરીએ નહીં ગમે. નાની પર્સનાલિટી જોરદાર હશે. સામેવાળો પર આનો પ્રભાવ જોરદાર પડશે. 100 વ્યક્તિ સામે આનો આમ અલગ જ પહેચાન આવશે. આ સારામાં સારો છે. સાથે આ અંદરૂની મંગળ છે, આ બહારનો મંગળ છે. અંદરૂની મંગળ સારી ગુજરાતમાં શું સારામાં સારી છે. યોગાન પ્રાણ કરે તો સારામાં સારું રહેશે. બહારનો મંગળ સેજ મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે. જ્યાં સુધી પોતે કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે. પણ પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હશે ને તો પોતે લડવા માટે સક્ષમ છે. સાથે આ શુક્ર પર્વત છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી શુક્ર પર્વત છે. એની પર જો આ એક લક્ઝરી રેખા, આ 2 અને આ 3 લક્ઝરી રેખા છે. આ સારામાં સારી નિશાની છે. આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. અને આ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરતો હોય આ એવો માસ્ટર વ્યક્તિ હશે. અને આને જ્યારે લક્ષ્મીપતિ યોગ હોય ને આને 2 વ્હીલ 4 વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળશે સારામાં સારા. અને આને લક્ઝરી આઇટમના શોખ પણ જોરદાર હશે. અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. સાથે આ પ્રોગ્રેસ રેખા છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી જમ્પ ન લે. આ સારામાં સારી રેખાઓ છે. સાથે આ ચંદ્ર પર્વત છે. આ ચંદ્ર પર્વત સારામાં સારો છે. આ વિદેશ જવાના મોકા મળશે, ઓનલાઈન બિઝનેસ કરવાનો મોકો છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ. સાથે અહીંયા સેજ બેઠેલું છે એટલે આ ઓવર થિંકર હોઈ શકે છે. કલ્પના કરે પણ ઓવર થિંક વધારે કરે. અને આ ફ્લેટ છે એટલે આ ઓવર થિંકર હશે. બીજું આને બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે. અને કોઈ પણ પ્રોડક્ટ આપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી આ પ્રોડક્ટ ખરીદીને વેચી શકે. આ 1000 રૂપિયાની પ્રોડક્ટ હોય ને 800-900 કેમ ખરીદી હોય? આ બાર્ગેનિંગ કરવા માસ્ટર છે. આના ઘરના ફર્નિચર જોવા લાયક હોય. લાખ રૂપિયા કરો લાખ અને કરોડ કરો કરોડનું ફર્નિચર. કહેવાનો મતલબ ફર્નિચરની અંદર આ વ્યક્તિ માસ્ટરી હોય ખરીદવાનું વેચવામાં. આ સારામાં સારો ચંદ્ર. અને આ કલ્પનાશીલ હશે. જે પણ કલ્પના કરશે ને એ બદસ કરવાવાળો. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે. જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ અંગૂઠાની અંદર અહીંયા આડી લીટી થઈ રહી છે. આ એક સારામાં સારી નિશાની છે. આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરે અને આ ઓનલાઈન બિઝનેસમાં રૂપિયા કમાય. આ એક ધનરેખા તરીકે કહેવાય છે. સારામાં સારું. સાથે આ ગુરુ, શનિ, સૂર્ય, બુધ, મંગળ, આ શુક્ર, આ ચંદ્ર, આ બધા ગ્રહ સારામાં સારા છે. આ હાથ જોયો, એનો અનુભવ કર્યો. આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. આ બિઝનેસમેનના પોળવા છે સારામાં સારા. અને આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે. જોરદાર. જય સ્વામિનારાયણ.